તો એ વસ્તુ આપણા પરસેપ્શન ને બદલાવાનું છે. એટલે સવાલ એ નથી કે હવે બીજા વ્યક્તિને જે તે કરવાની સ્વતંત્રતા છે, અને તમને અત્યારે આ બધો ખ્યાલ ના આવે. હું તમને અત્યારે માણસ ગાંડા કહું છું, એ તમને અત્યારે ખ્યાલ નહીં આવે કે આ ગાંડા કેવી રીતે હશે, પણ અમારી દ્રષ્ટિની અંદર, અમારા અધ્યાત્મ દ્રષ્ટિની અંદર તો એ પૂર્ણ રીતે બેહોશ છે. પૂર્ણ રીતે બેહોશ. પૂર્ણ એટલે એમ કે નાનકડું હરખું એની અંદર જાગૃતિ નથી. હવે ઈ જે વ્યવહાર કરે છે ગાંડા વ્યવહાર, એવો જ વ્યવહાર આપણે કરવા માંગીએ છીએ. અને ઈ વ્યવહાર, માનો કે એને નેગેટિવિટી કરી અને મેં નેગેટિવિટી કરી, તો એને નેગેટિવિટી કરી, એના દ્વારા નેગેટિવિટી મેં કરી, મારું અંતઃકરણ બગડ્યું કે એનું બગડ્યું? મારું બગડ્યું. હવે તમને ત્રીજો એક દ્રષ્ટિકોણ આપું. તમને એક ત્રીજો દ્રષ્ટિકોણ આપું. તમે જેને તમને જે ખરાબ વ્યવહાર કર્યો, જે લોકોએ તમારી હારે ખરાબ વ્યવહાર કર્યો, એ વ્યક્તિને આપણે સમજવા માંગી છીએ. એ જે વ્યક્તિએ ખરાબ વ્યવહાર કર્યો, હવે તમે વિચાર કરો કે આ ફિઝિકલ વર્લ્ડ ની અંદર તમે છો. હવે તમે છો ને તમારી આકૃતિ મારી અંદર જાય છે. તમે ફિઝિકલ છો, ફેક્ચ્યુઅલ છો, અને તમારી આકૃતિ જાય છે એ મારી મેન્ટલ થઈ જાય છે. એટલે હું બનાવું છું. તમારી આકૃતિ અંદર જાય છે એટલે આકૃતિ હું બનાવું છું. આકૃતિ વિશેનો અભિપ્રાય હું બનાવું છું. તમે બરાબર સમજ, ટ્રાય કરજો સમજાય તો આકૃતિ મેં બનાવી તમારી, અને તમારા વિશેનો અભિપ્રાય મેં બનાવ્યો. અને આ જે તમે બનાવ્યો એને આપણે વિચાર કહીશું. તમે જે આકૃતિ બનાવો છો, એના વિશે અભિપ્રાય બનાવો છો, એ બધું વિચાર છે. હવે હું તમને પ્રશ્ન એમ કરું, તમે કોણ છો? એટલે ફિલોસોફિકલ નહીં, એક છો. આપણે તમે આખો દિવસ દરમિયાન જે હો ને એની વાત કરવાની છે. હું આત્માની પરમાત્માની વાત નથી કરતો. આખા દિવસ દરમિયાન તમે સતત રીતે વિચારમાં હો છો. આખો દિવસ ભૂત ભવિષ્ય, ક્યારેક ક્યારેક તમે વર્તમાનમાં આવો છો. બાકી ભૂત ભવિષ્ય. એટલે એનો અર્થ એમ છે તમે વિચાર છો. હવે તમે વિચાર કરો, તમે એની આકૃતિ તમે બનાવી, એટલે ઈ તમે છો. તમે એના વિશે અભિપ્રાય બનાવ્યો, ઈ તમે છો. મને તો ખબર નથી. તમે વિચાર કરો, તમે જેને ધિક્કારો છો એ તમને ધિક્કારો છો. તમે જે છો એને તમે ધિક્કારો છો. બરાબર સમજ? ટ્રાય કરજો. સમજાય? આપણે પ્રતિબિંબ આપણી અંદર જોઈએ છીએ, એનો અભિપ્રાય ના, એટલે એ વ્યક્તિનું બધું, વ્યક્તિની આકૃતિ મેં બનાવી, વ્યક્તિ વિશે અભિપ્રાય મેં બનાવ્યો, અને એ હું પોતે જ છું. વિચારો સિવાય હું શું છું? વિચારો અને આકૃતિ સિવાય હું શું છું? કઈ નથી. તો હવે હું મને ધિક્કારું છું. કોને તો ખબર નથી કે મને શું કરે છે એ, પણ મેં જે બનાવેલું મારું જગત છે, એટલે હું જ છું, એને હું ધિક્કારું છું. મેં જ આકૃતિ બનાવી, મેં જ અભિપ્રાય બનાવ્યો, એને હું ધિક્કાર કરું છું. કોને ખબર નથી. એટલે હવે તમને ધિક્કારવા છે, તમારે હવે ખરેખર કઈ ખબર જ નથી તમે શું કરો છો. તમારું આંતર જગત જે તમે બનાવેલું છે એને ધિક્કાર. એટલે હવે તમે એને ધિક્કાર નથી કરતા, તમને ધિક્કાર કરો છો.